આપેલ સંયોજનનું આયુપીએસી નામ તો મુખ્ય શૃંખલા તરીકે આપણે સાયક્લોહેક્ઝેનને પસંદ કરશું કે જેમાં 6 કાર્બન વલયની રીતે ગોઠવાયેલા છે અને શાખા તરીકે એક કાર્બન ઉપર જ આ 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે અને તેની બાજુના કાર્બન ઉપર એક ઇથાઇલ સમૂહ જોડાયેલું છે. તો ફર્સ્ટ નંબર આપણે એક જ કાર્બન ઉપર જે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે તેને ફર્સ્ટ નંબર આપશું તો 1 નંબરનો કાર્બન થશે, બીજા નંબરનો આ કાર્બન થશે, 3, 4, 5 એન્ડ 6. તો આલ્ફાબેટ પ્રમાણે ઇથાઇલ એ ABCDમાં પહેલાં આવે છે અને મિથાઇલ છે, મિથાઇલનો M તો એ પછી આવે છે. તો આપણે ઇથાઇલનો E એ નામમાં પહેલાં લખશું. તો બીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે એટલા માટે 2 ઇથાઇલ, 1 નંબર ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે તેથી 1 ડાયમિથાઇલ અને આપણી મુખ્ય શૃંખલા સાયક્લોહેક્ઝેન છે તેથી લખીશું સાયક્લોહેક્ઝેન.